जय माताजी मित्रों, राम राम बधाई ने। आई होप कि आप बधाई मजा में हशो। जो के हुई मजा में छे। माताजी हमनु हारू करे ने बधाने हाजर नरवा राखे एवी शुभेच्छा आपું છું। तो अत्यारे तो આપણે જો ફરજે આવી જઈશી ગાને વાસળીને રોટલી દેવા અને અત્યારમાં કાક અવાજ અલગ જ લાગશે કેમ કે અત્યારે તો આમ ઠંડીના મારે શરદી ન હોય તો શરદી થઈ જાય છે અને અત્યારે તો હવારમાં આમ ઠંડી એટલી હોય તો બોલવાનું એમ હરખું ન આવે એટલી તો અત્યારે ઠંડી પડે છે અને અત્યારે તો જો સૂરજ દાદા અત્યારે હવે ઉગી રહ્યા છે। प्रकाश હવે થોડો થોડો દેખાય છે ને આમ ઝાકળ આજ થોડોક વધારે ઝાકળ દેખાય છે। આપણે ગાની વાસળીની બેયની રોટલી છે। તો હાલો ગાની વાસળીની બેયની રોટલી લઈને આપણે ગાની વાસળીની બેયની રોટલી પહેલા દઈ આવી અને ઘરનું કામકાજમાં તો આપણે જો સાંજ રોટલી ને એવું તો બે બનાવી નાખ્યું હતું પણ શાક ને એવું બધું આપણે જે બનાવવાનું બાકી હતું તો હાલો પહેલા આપણે ગાની વાસળીને રોટલી દઈ આવશું। ગાની વાસળીની બેયની રોટલી દઈ આવી અને હજી તો એને જ બાંધેલા છે અને અહીંયા કાક જો સાણા થાપેલા છે। આ તાજા સાણા થાપેલા છે જો દેખાઈ જાય। હવે અત્યારે આ બધા રહ્યા આ બધા તાજા સાણા છે અને આ બધા પેલા સાપેલા છે એટલે આ લગભગ હજી તો આ તાજા જ પડશે ફેરવાશે નહીં હજી નકર તો પછી ફેરવી નાખવાનો હોય તો એ બાજુ સુકાઈ જાય ના બધા રે તાજા। તો હવે આપણે જો ઘરે આવતા રહ્યા છીએ ને સા ને રોટલી ને એવું તો આપણે બની જ ગયું હતું કમ્પ્લીટ અને સા તે ત્યારે તો જો સુલે છે ને ગરમ પાણી હતું પણ અત્યારે તો કાંક બાળે ઓલાઈ ગઈ છે અને કેટલી સુલે છે રોટલી ને એવું થઈ ગયું હતું। રોટલી ને એવું આપણે જો તૈયાર જ છે અને અત્યારે હવે આપણે દૂધી ને ટમાટરનું શાક બનાવવાનું છે। દૂધી બે નાનકી નાનકી છે ને એટલા ટમાટર છે એટલે દૂધી ને ટમાટરનું આપણે કોરું મોરું શાક બનાવવાનું છે। તો હાલો હવે દૂધી ને ટમાટર ને એવું સુધારીને હવે આપણે શાકની તૈયારી કરશું એટલે શાકને એવું પેલા મૂકી દેવી ને પછી શીરાવશું ને દીદીબેન ને ઈ હજી કાંઈ જો ઉઠ્યા નથી ઉતાત છે એટલે દીદીબેન એ ઉઠ્યા નથી એટલે બા કાંક ફરજે કામ હતું એટલે બા ફરજઈ ગયા છે તો હવે આપણે દૂધી ને એવું સુધારી નાખવી। તો અમારા હવે જો વંશભાઈ ઉઠી ગયા છે અને દીદીબેન ઉઠી ગયા છે અને દીદીબેન ના ભાઈ ઉઠી ગયા છે બધા ઉઠી ગયા છે અને વંશભાઈ તો અતારમાં કાંક એના નવા નવા કપડા લઈને બેસી ગયો છે। અતારમાં ક્યાંક પહેરવાના નથી ને વંશ હે નાઈ તો કેવા લીધા આમ કરતો વંશભાઈ ને આપણે કપડા કાંઈ જોયા નતા બે જોડી વંશભાઈ તો ઠપકાર્યા હે વંશ એન માયલું શર્ટ કયું છે લાલ લાલ આમ કરતો પટોન વાહ ભાઈ વાહ વંશ તને ગમે છે બહુ ગમે છે। હાલો જો આ વંશભાઈ ની એક જોડી કમ્પ્લીટ આ બાજુ મૂક દે તો હા અને બીજી જોડી બે જોડી અમાર વંશભાઈ લીધા અમાર બધાને એક એક જોડી વંશભાઈ ને બે જોડી નવા કપડા અને આમાં કાક ઝેરી લીલો શર્ટ છે ને વંશ બહુ ગમે છે ને આખી બાઈ ના છે તો તું કે બાઈ ના નહીં આખી બાઈ નું છે આખી બાઈ નું છે વંશ ક્યાં છે આખી બાઈ ના માર કપડા છે ને વંશ ના કાકાની તારે ચિરાવામાં સાદું હાલે છે અને સાદું પીવાનું છે અને દીદીબેન ને જો આપણે ટમેટા સુધારવા બેહાર દીધા છે દૂધી આપણે સુધાર નાખી એટલે બાએ હવે દૂધી નું શાક મૂકી દીધું છે અને આ ઓહો લસણ ની કળિયું તો જો કેવડી મોટી મોટી છે લસણ ની કળિયું ને દૂધી નું શાક આપણે સડે છે અને એને સાદું પીવાનું ચાલુ છે મસ્ત પી લીધું સા તો દહીં પીવાનો તો હાલો હવે આપણે શીરાવાનું બાકી છે તો હવે આપણે શીરાવા બેસી જઈશું ફટાફટ। હવે તો હવે આપણે જો પાછા ફરજે આવતા રહેશે ને હજી આપણે કઈ શીરાવા નથી રિક્ષા આવી ગઈ એટલે આપણે કપા યાર્ડમાં લઈ જવાનું થોડીક ગાહડિયું એટલે ભરવાના હતા એટલે આપણે પાછા અત્યારે ફરજે આવતા રહેશે ને રિક્ષા આવી ગઈ છે ને ગાહડિયું ભરવાનું ચાલુ થઈ ગયું છે બધાને અશોકભાઈ ને બધાને કહી દીધું છે ધર્મેશ ને